जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का, कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। ओम नमः सिद्धेभ्यः, ओम नमः सिद्धेभ्यः, ओम नमः सिद्धेभ्यः। नमो अरहन्ताणं, नमो सिद्धाणं, नमो आयर्याणं, नमो वज्रायाणं, नमो लोये सवसाहुणम्। मंगलम भगवान वीरो, मंगलम गौतमो गणी, मंगलम कुंद कुंदार्यो, जैन धर्मोस्तु मंगलम। सर्वमंगल मांगल्यम सर्वकल्याणकारकम, प्रधानम सर्वधर्माणां जैनं जयतु शासनम्। श्रीमत्परं गंभीर शाद्वादामोगलाञ्छनं, जीयात्रैलोक्यनाथस्य शासनं जिनशासनम्। निज निधि निज में बताई, यह अनंत उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शतवार है, उसके लिए जिन वाणी माँ को वंदना शतवार है। વસંત પંચમી એટલે ભારતીય દર્શનમાં, ભારતીય સાંસ્કૃતિક અને સાહિત્યિક દુનિયામાં શ્રેષ્ઠ ઋતુઓમાંનો એક. પ્રકૃતિ ખીલવવાનો દિવસ, ચારે કોર પ્રકૃતિ લીલુંછમ ચાદરને ઓઢીને પાંદડા અને ફૂલોમાં સર્વત્ર, આપણી ભાષામાં કહીએ, ચૈતન્યપનાનો સંચાર થાય, એની જાણ કરતી ઋતુ એટલે વસંત ઋતુ. પરંતુ આપણા સૌને માટે, આત્માર્થી મુમુક્ષુ જીવો માટે તો એક મહાન દિવસ, આચાર્ય કુંદ કુંદ દેવની જન્મતિથિ, જન્મોત્સવ અથવા અવતરણ દિવસ, જે યુવા મિત્રોના ઉદ્દેશ્યથી એક વિશેષ કક્ષાનો આગાજ અને પ્રારંભ આપણે સૌ કરવા માટે જઈ રહ્યા છીએ. વસંત પંચમીનો, આચાર્ય કુંદ કુંદ દેવનો અવતરણ દિવસનો મહાન દિવસ. સાથે ને સાથે ગણતરી મુજબ 10 વર્ષ વસંત પંચમીના દિવસે પૂરા થયા અને 11મું બેઠું. તે જ દિવસે, વસંત પંચમીના દિવસે આચાર્ય કુંદ કુંદ દેવે જૈનેશ્વરી દીક્ષા અંગીકાર કરી.
એટલે શાંતિનાથ, કુંતુનાથ, અરનાથ આવા તીર્થંકરોના જીવનમાં પણ આપણે આ વસ્તુ વાંચી શકીએ, જોઈ શકીએ. જન્મ કલ્યાણકો જ એમના જગતને માટે રાગ આમોદ પ્રમોદના કારણ બન્યા હોય, પણ એમને માટે તો વૈરાગ્ય અને વૈરાગ્ય ભાવનાઓના ચિંતન માટે, ચારિત્રના પંથે ચાલવા માટે નિમિત્ત બન્યા હોય. એટલે આચાર્ય કુંદ કુંદ જીવ જેવા મહાપુરુષને માટે તો જન્મની જ તિથિ વૈરાગ્યમાં પણ નિમિત્ત બની. જે પણ પ્રસંગો બન્યા હોય, પણ માઘ શુક્લા પંચમીનો દિવસ એમની જન્મ તિથિનો અવતરણ દિવસનો સાથે ને સાથે દીક્ષોત્સવ, પારમેશ્વરી ભગવતી જીન દીક્ષાનો પણ મહાન દિવસ. આ એક સૌથી પહેલા ધ્યાનમાં રાખવા જેવી બાબત. હવે આ સિવાય જે આચાર્ય કુંદ કુંદ દેવ જેમના જીવન અંગે અને જેમના કવન અંગે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, હું એમના જીવન કવન સાથેના પ્રસંગોમાં એક 125-150 વર્ષ પહેલા એક વિદ્વાન થયા, જેમને 24 તીર્થંકર ભગવંતો ઉપર સરસ મજાની પૂજાઓ લખી છે. અને એમણે પ્રવચન સારની વચનિકા વ્યાખ્યા લખી છે. એમાં એક આચાર્ય કુંદ કુંદ દેવ અંગે એક મહિમા મંડિત, જેમ સંસ્કૃતમાં આપણે બોલીએ ન ભૂતો ન ભવિષ્યતિ, એવી રીતે એક છંદ લખેલ છે જે આચાર્ય કુંદ કુંદ દેવના સન્માનમાં, ગૌરવમાં, વિનય વિવેક પૂર્વક એમના ચરણોમાં પોતાની ભાવ પુષ્પાંજલિ સમર્પિત કરતા લખેલી છે. એ આ પંક્તિ આપણે જોઈએ. છેલ્લી પંક્તિમાં એવું લખેલ છે, વે હે ન હોએંગે મુનિંદ કુંદ કુંદ સે. આખો છંદ આપણે વાંચીએ. જાસ કે મુખાર વિંદ તે પ્રકાશ ભાસ વૃંદ, શાદવાદ જૈન વૈન ઇન્દુ કુંદ કુંદ સે. ઇન્દુ એટલે ચંદ્ર થાય, પણ જે અમૃતચંદ્રાચાર્ય, અમૃતચંદ્ર એટલે અમૃતના જ ટીપા જેમાંથી સરતા હોય એવા તે અમૃતચંદ્ર, પણ વૃંદાવનદાસજી તો શાદવાદ રૂપી જીનવાણી જૈન વૈન માટે શાંત શીતળ તત્વનો પ્રચાર પ્રસાર કરનારા એવા સ્વચ્છ ધવલ કુંદ પુષ્પ ચંદ્ર સમાન છે. એવી રીતે સાંગ રૂપક અલંકાર વાપર્યું છે. તાસ કે વિકાસ તે વિકાસ ભેદ જ્ઞાન હોત, મૂઢ સો લખે નહીં કુબુદ્ધિ કુંદ કુંદ સે. देत है आशीष शीश नाय चंद्र इंद्र चंद्र जाहि, मोर मार खंड मार तंड कुंद कुंद से. मारतंड એટલે સૂર્ય થાય, પ્રખર સૂર્ય. શુદ્ધ બુદ્ધ રિદ્ધિદા પ્રસિદ્ધ રિદ્ધિ સિદ્ધિદા, हुए है न होएंगे मुनिंद कुंद कुंद से. એટલે આજ સુધી આવા કોઈ સમર્થ થયાય નથી, અને થશે તો ભવિતવ્યની ગર્ભની વાત છે. થોડાક ઇતિહાસના ગલિયારોમાં આપણે વાત કરીએ, થોડાક ફ્લેશબેકમાં જઈએ. આચાર્ય કુંદ કુંદ દેવનું જીવન ચરિત્ર જોતા પહેલા 2000 વર્ષના ગાળામાં શું થયું, એક 2-5 મિનિટ એની નોંધ લેશું આપણે. આચાર્ય કુંદ કુંદ દેવને થઈને 2400 વર્ષ થયા છે, એક્ઝેક્ટ 2400 વર્ષ. ભગવાન મહાવીર સ્વામીને નિર્વાણ પધારીને 2500 વર્ષ થયા, અને 2000 વર્ષનો જે ગાળો આપણે કહીએ છીએ, 2000 વર્ષ પહેલા થયા. અને હમણાં
આચાર્ય ભદ્રબાહુ સાથેના, કેમ કે ભદ્રબાહુ આચાર્યને તેઓએ અષ્ટપાહુડમાં ગમક ગુરુ તરીકે યાદ કર્યા છે. એટલે પણ હાલમાં તો આપણે એટલું રાખીએ કે 2000 વર્ષ પહેલા કુંદકુંદ દેવ થયા અને વર્ધમાન સ્વામીને મુક્તિ પધારીને 2500 વર્ષ થયા, 2500 વર્ષ. અને એ જે કઈ વચ્ચેના 400-500 વર્ષના ગાળામાં આચાર્ય કુંદકુંદ દેવ થયા. પણ આપણે પ્રતિ દિવસ શાસ્ત્ર સ્વાધ્યાયના મંગલાચરણોમાં બોલીએ છીએ કે મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમો ગણી, મંગલમ કુંદ કુંદાર્યો, જૈન ધર્મોસ્તુ મંગલમ. આર્ય કુંદ કુંદાર્યો એટલે કુંદ કુંદ આર્ય પુરુષ. જો આર્ય શબ્દનો પ્રયોગ છે. આર્ય એટલે આર્ય શબ્દનો ભાવ ભાષણ કરવા માટે મ્લેચ્છની મહાનતા પણ સમજવી જોઈએ. જે 8મી ગાથામાં આચાર્ય શબ્દનો પ્રયોગ કર્યું છે, સ્વસ્તિ એમ કીધું તો એ મ્લેચ્છને ખબર ન પડી કે સ્વસ્તિ શબ્દનો અર્થ શું થાય. બરાબર. અન્યાય, અનીતિ, અભક્ષ આદિકનું જેના જીવનમાં કશી જ ભાન ન હોય એને મ્લેચ્છ કહેવાય. અને સૂઝબૂઝ અને કોઠા સૂઝ સાથે સમજણ સાથે વિચારનારો તે આર્ય પુરુષ કહેવાય. અને પ્રાચીન સંસ્કૃત સાહિત્યમાં, પ્રાકૃત નાટકોમાં વગેરે જેમ રાણીઓ વગેરે હોય, મહારાણીઓ, એમને જયારે આદર સાથે બોલાવવામાં આવે તો આર્યા શબ્દનો પ્રયોગ થાય. એક છંદ પણ આવે સંસ્કૃતમાં, આર્યા. અને પુરુષોને આર્ય શબ્દથી ઉદ્બોધન કરવામાં આવે. જેમ આપણે નથી કહેતા પંડિતજી અથવા સર કહેતા હોય જનરલી બધા, રવિ તમારે કોમર્શિયલ લેંગ્વેજમાં એને ઓળખીએ હોય ન ઓળખીએ કે ભણાવે નહીં ભણાવે, પણ એને જસ્ટ આપણે સર કહીએ. લેડીઝ હોય એટલે મેડમ કહીએ અને જેન્ટ્સ હોય એટલે સર કહીએ. સર શબ્દનો પણ ગજબનો ઇતિહાસ છે બધો. એ વળી પાછો કોક વાર જયારે પ્રસંગ આવશે ત્યારે વાત કરશું. પણ જેમ સન્માન સાથે આપણે ઇંગ્લિશ શબ્દોના પ્રયોગ કરીએ એમ સંસ્કૃતમાં આર્ય શબ્દનો પ્રયોગ છે. તો કુંદ કુંદાર્યો, ઘણા એમ બોલતા હોય કુંદ કુંદાદ્યો. આદ્યો વળી પાછું જુદું, એ આદય વગેરે એમ એક્સેટ્રા એમ ETC આવે ને એક્સેટ્રા. તો આદયો નહીં, આર્યો, કુંદ કુંદાર્યો. ઓકે, તો વ્યાકરણની વાત છે. પણ મંગલમ ભગવાન વીરો, શાસન નાયક 24મા તીર્થંકર વર્ધમાન સ્વામી અને એમના મોટા દીકરા એટલે મંગલમ ગૌતમો ગણી, ગણધર ભગવાન. હવે એમના બગલમાં જ, એમની બાજુમાં જ આસન નાખીને બેઠા છે કે આપણે બેસાડ્યા છીએ. કોણ? આચાર્ય કુંદકુંદ. તો એમણે એવું કયું કામ કર્યું હશે? એમનું જીવન, એમનું કવન, એમનું સાહિત્ય, એમના વિચારો. જો મિત્રો એક વાત કરું આપ સૌને, સમીર કદાચ તમને બધાને વિચાર આવ્યા હોય ન આવ્યા હોય, આજના ટોપિકનો સબ્જેક્ટ મીન્સ આજનો ટોપિક આપણે રાખ્યું છે, ટાઇટલ રાખ્યું છે કુંદ કુંદ અવતરણ. બરાબર. તો અવતરણ એટલે થાય સૂત્રપાત. આ શબ્દ મેં ક્યાંથી લીધું ખબર? સમયસારની બિલકુલ શરૂઆતનો શબ્દ છે, અથ સૂત્રાવતાર. હવે સૂત્રનો અવતરણ થાય છે. અવતરણ એટલે ઉદ્ભવ, અવતરણ એટલે જન્મ કલ્યાણક, અવતરણ એટલે બીજનું ઉગવું. તો આચાર્ય કુંદકુંદ દેવનું અવતરણ એટલે અધ્યાત્મનું અવતરણ. આચાર્ય કુંદકુંદ દેવનો ઉદ્ભવ એટલે આધ્યાત્મિક ક્રાંતિનું બીજનું ઉગવું. જે ગુરુદેવ શ્રીના અવતરણ થતા થતા બીજ પૂનમમાં પલટાઈ ગઈ. બરોબર. અવતરણ એટલે સામાન્ય અર્થ તો જન્મ થાય, જે આ વસંત પંચમીનો તિથિનો દિવસ આપણે ઉજવીએ. એમના વિચારો, એમના સાહિત્ય. જો સાહિત્યને એમ કહેવામાં આવે, સાહિત્ય સમાજનું દર્પણ હોય છે. તો 2000 વર્ષ પહેલા આચાર્ય કુંદકુંદ દેવે જે કંઈ પણ સાહિત્ય લખેલ છે, જે તે કાળનું સામાજિક દેશ કાળ અને વાતાવરણનું આપોઆપ બિંબો પ્રતિબિંબો બધા એમાં ઝીલાણા છે. એટલે આચાર્ય કુંદકુંદ દેવનો અવતરણનો કાળ એવો થયો, એમના 60-70 વર્ષના ગાળા પહેલા સમગ્ર ભારત વર્ષમાં ગિરનારની ગુફાઓમાંથી
એક ઢંઢેરો ફૂંકવામાં આવ્યો ષટખંડાગમ, અને જે ઢંઢેરો હાથમાં લઈને પુષ્પદંત અને ભૂતબલીએ ષટખંડાગમ ગ્રંથની રચના કરી. અને ષટખંડાગમ ગ્રંથની રચનાની સાથે સાથે જ એક બીજી રચના લખાતી હતી ત્યારે, જેનું નામ હતું કષાય પાહુડ. એક તરફ ષટખંડાગમની આખી પરંપરા, બીજી કોર આખી કષાય પ્રાભૃતની પરંપરા, અને આ બંને પરંપરાઓની ઓથ સાત સંગાત લઈને અવતરેલા આચાર્ય કુંદ દેવ. એટલે સમાજમાં યત્ર તત્ર સર્વત્ર ષટખંડાગમ કર્મ સિદ્ધાંત અને કષાય પ્રાભૃત, જેમાં અસંખ્યાત લોક પ્રમાણ કષાય ભાવોનું વર્ણન છે. એક વખત મેં અહીંયા દૈનિક સ્વાધ્યાયમાં એક બહુ સરસ તુલનાત્મક અભ્યાસ કરતા એક વાત કરી હતી. ષટખંડાગમ એટલે દ્રવ્ય કર્મોનો કચ્ચો ચિઠ્ઠો, અને કષાય પ્રાભૃત એટલે ભાવ કર્મનો ઇતિહાસ. એકમાં દ્રવ્ય કર્મોનો આખો ઇતિહાસ અને બીજામાં આખો ભાવ કર્મનો ઇતિહાસ. પછી 7મી 8મી શતાબ્દીમાં થયેલા વીરસેન આચાર્ય, એમણે ષટખંડાગમ ઉપર 18 ગ્રંથો લખ્યા ધૌલાના, જય અને કષાય પાહુડ ઉપર 18 શાસ્ત્રો લખ્યા જય ધૌલા. એ 18 અને 18 36 એ બધા ગ્રંથો દ્રવ્ય કર્મ અને ભાવ કર્મનો ઇતિહાસ સમજવા જેવા એમાં છે. હવે વીરસેન આચાર્યને યાદ કર્યા એટલે ફરીથી આપણે આચાર્ય કુંદ દેવની વાત એમની સાથે કરીએ. એક વાત યાદ રાખવા જેવી છે, સમગ્ર દિગંબર સંપ્રદાયમાં કલિકાલ સર્વજ્ઞના નામે 3 આચાર્યો પ્રસિદ્ધ છે. 3 જ પ્રસિદ્ધ છે અને 3 આચાર્યો પ્રસિદ્ધ છે. ઈ કોણ? નંબર 1, સૌથી પહેલા કોણ, પછી કોણ અને ત્રીજા કોણ? હું ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ એ ક્રમે વાત નથી કરવા માંગતો. હું થર્ડ, સેકન્ડ અને ફર્સ્ટ. સ્કૂલમાં આપણે ઇનામ જયારે આપણે આપતા હોય ને, સ્ટુડન્ટ્સ લોકોને થોડું કુતૂહલ જન્મે એના માટે થર્ડ રેન્ક વાળા, પછી સેકન્ડ, પછી ફર્સ્ટ ને, જો આના પાછળની સાયકોલોજી છે આખી. તો થર્ડ ઉપર છે એટલે થર્ડ રેન્ક ઉપર ત્રીજા આચાર્ય તરીકે, આપણે રેન્ક તો શું કહીએ, પણ ત્રીજા આચાર્ય તરીકે છે 7મી 8મી શતાબ્દીમાં થયેલા આચાર્ય વીરસેન આચાર્ય, જેમનો આપણે હમણાં ઉલ્લેખ કર્યો, ધૌલા, જય ધૌલા. મહાધૌલા તો એ પોતે મહાધૌલા છે જ, અદ્ભુત. તો વીરસેન આચાર્ય એમના ક્ષયોક્ષમ જ્ઞાનને લીધે ધૌલામાં એકે એવો જીનાગમનો પ્રકરણ નથી જેના ઉપર એમણે કલમ ન ચલાવી હોય. એમાં શું આગમ અને શું અધ્યાત્મ, શું ક્રમબદ્ધ પર્યાય, શું નિશ્ચય, શું વ્યવહાર, શું નિમિત્ત, શું ઉપાદાન, બધું જ ધૌલામાં સમાવવામાં આવેલું છે. આ એક ઐતિહાસિક તથ્ય છે, સત્ય છે. એટલે કલિકાલ સર્વજ્ઞના નામે ત્રીજા આચાર્ય કોઈ પ્રસિદ્ધ છે તો આચાર્ય વીરસેન. એમના પહેલા આપણે લગભગ 600-800 વર્ષ પહેલાના ગાળામાં જઈએ, એટલે બીજી શતાબ્દીમાં જે થયા આચાર્ય સમંતભદ્ર. સમંતભદ્ર જેવ ન્યાયના પ્રતિષ્ઠાપક આચાર્ય હતા, જેઓ જૈન દર્શનના પ્રથમ સ્તુતિકાર તરીકે ઓળખાય છે. વેરી ફર્સ્ટ. જેમ આપણે સંસ્કૃતમાં કાલિદાસનું નામ લેવાય છે, ઇંગ્લિશ લિટરેચરમાં શેક્સપિયરનું નામ લેવાય છે. હવે એવાની સાથે તો શું સરખામણી કરાય આપણે, પણ જૈન દર્શનમાં રવિ આ વાત મગજમાં રાખવા જેવી છે. પ્રથમ સ્તુતિકાર તરીકે કોઈ થયા તો આચાર્ય સમંતભદ્ર દેવ થયા, જેમણે 24 તીર્થંકરોની સ્તુતિ વિદ્યા નામની રચના લખી, સ્વયંભૂ સ્તોત્રની રચના લખી. અરે મોક્ષ માર્ગસ્ય નેતારમ દેતારમ કર્મ ભૂભૃતામ, ઈ ચાર લીટીનો, 4 ચરણનો 8 ચોક 32 નાનકડા અનુષ્ટુપ છંદ ઉપર એમણે એક અદ્ભુત મંગલાચરણ બનાવ્યું. ઓરિજિનલી ષટખંડાગમ શાસ્ત્ર ઉપર આચાર્ય કુંદ દેવે પરિકર્મ નામની ટીકા લખી એવું કહેવાય છે, જે 80-90 હજાર શ્લોક પ્રમાણ છે. એનો મંગલાચરણ છે 114, 114 કારિકાઓમાં. એ 114 કારિકાઓ આપ્ત મીમાંસા દેવાગમ સ્તોત્રના નામે ઓળખાય છે. એ આપ્ત મીમાંસા દેવાગમ સ્તોત્ર લખનારા સમંતભદ્ર આચાર્ય.
અને એ સમંતભદ્ર જે ગુરુના પટ્ટ શિષ્ય હતા એવા આ પંચમ કાળમાં કલિકાલ સર્વજ્ઞ તરીકે સૌ પ્રથમ કોઈ પ્રસિદ્ધિને પામેલા છે તો આચાર્ય કુંદકુંદ. તો આચાર્ય કુંદકુંદ દેવ, આચાર્ય સમંતભદ્ર દેવ, જેમનો ચરણાયોગનું રત્નગણ શ્રાવકાચાર છે, 24 તીર્થંકરનો સ્વયંભૂ સ્તોત્ર છે, સ્તુતિ વિદ્યા છે, આવા આવા અદ્ભુત યુક્ત્યાનુશાસન અદ્ભુત ગ્રંથ એમણે લખ્યા એવા સમંતભદ્રાચાર્ય અને આચાર્ય વીરસેન. એવી રીતે 3 આચાર્યો કલિકાલ સર્વજ્ઞના નામે પ્રસિદ્ધ છે. હવે આજે પ્રસંગ છે આપણે આચાર્ય કુંદકુંદ દેવના અવતરણના દિવસનો. એટલે આજના દિવસે આચાર્ય કુંદકુંદ દેવને કલિકાલ સર્વજ્ઞ શા માટે ઓળખવામાં આવે છે? સૌથી પહેલા જેટલા લોકો પણ આપ સાંભળો છો એવો અર્થ નહીં કાઢો કે તેઓ કલિકાળમાં સર્વજ્ઞ જેવા હતા. પંચમ કાળમાં કોઈ સર્વજ્ઞ ન હોય, પહેલી વાત તો બરાબર. સ્વાધ્યાય ન હોય તો અર્થ સમજૂતીમાં બહુ ફેર પડે. તો પછી એમને કલિકાલ સર્વજ્ઞ કેમ કહેવાય? કે એમણે સર્વજ્ઞ જેવું કામ કર્યું છે. મેં ગઈકાલે સવારે પણ આ વાત કરી. સર્વજ્ઞ જેવું કામ શું કરે? કે તીર્થંકરોનું કામ શું? ધર્મમ ધર્મેશ્વરાવિદુ, જે ધર્મ તીર્થનું પ્રવર્તન કરે. આત્મા પ્રભાવનીયો રત્નત્રય તેજસા સતતમેવ દાન તપો જીન પૂજા વિદ્યાતિશયસ્ય જીન ધર્મ. વિદ્યાના અતિશય વડે, દાનના અતિશય વડે, જીનેન્દ્ર ભગવંતોની પૂજા પ્રભાવનાના અતિશય વડે જીન ધર્મની પ્રભાવના કરવી એ શ્રાવકોના જીવનમાંનો પ્રભાવનાનો અંગ છે. એમ આ મુનિ ભગવંતો આચાર્યોએ શાસ્ત્રો લખીને તત્વનો બોધ દુનિયાને આપ્યો. ગઈકાલ સવારના સ્વાધ્યાયમાં મેં એક વાત કરી હતી, કોઈ આચાર્ય કોઈ દિવસ ઉપદેશ નથી આપ્યો, બોધ આપ્યો છે. અને બોધને આપણે આત્મકલ્યાણમાં જો નિમિત્ત બનાવીએ તો એ ઉપદેશમાં ડાયવર્ટ થઈ જાય છે. એ ઉપદેશ દેવા માટે દીક્ષા એ લોકોએ લીધી જ નહોતી. હા, સવિકલ્પ અવસ્થામાં આવ્યા તો પાત્ર જીવને દેશના આપી, બોધ આપ્યો. એ એક એની પાતળી ભેદરેખા આપણે સમજવી. તો આવા કલિકાલ સર્વજ્ઞ આચાર્ય કુંદકુંદ દેવ હતા. કોઈ શાસ્ત્ર બાકી નથી, કોઈ આચાર્યો પરવર્તી મુનિ ભગવંતો બાકી નથી જેમણે એમના ગીત ન ગાયા હોય. શિલાલેખો ભરેલા છે. ઇવન શિલાલેખોની સાથે સાથે પટ્ટલેખો ભરેલા છે. શાસ્ત્રોમાં એમના અવતરણો ભરેલા છે. હું એમના અવતરણ દિવસના ઉપલક્ષમાં સૌથી પહેલા સૌથી પ્રાચીન શ્રવણ બેળગોળામાં જે ચંદ્રગીરી પર્વત છે, ચંદ્રગીરી પર્વતના શિલાલેખ ઉપર જે એક લેખ કરેલ છે, હું આપ સૌને બતાવું. એ આ બહુ શોધ ખોજ કરીને આપણા સોનગઢથી છપાયેલા સમયસાર ગ્રંથાદિરાજમાં એ શિલાલેખ છપાવવામાં આવેલો. વંદ્યો વિભુર્ભુવિ ન કરૈરિવ કંડ કંદ કૌંડ કુંદ કુંદ પ્રભા પ્રણય કીર્તિ વિભૂષિતાશ યશ્ચારુચારણ કરાંબુજ ચંચરીક ચક્રે શ્રુતસ્ય ભરતે પ્રયતઃ પ્રતિષ્ઠામ. આચાર્ય કુંદકુંદનો જે ફોટો છપાયેલું છે શરૂઆતમાં, એના પછી તરત જ એ આખા શિલાલેખોની આખી નોંધ લીધી છે. જો એમાં શું લખ્યું છે? કુંદ પુષ્પની પ્રભા ધરનારી જેમની કીર્તિ વડે દિશાઓ વિભૂષિત થઈ છે, જેઓ ચારણોના, જો ચારણ રિદ્ધિધારી મહામુનિઓના સુંદર હસ્ત કમળોના ભ્રમર હતા. હું આપ સૌને શું કહું, આનો અર્થ શું હોવો જોઈએ? અરે ચારણ રિદ્ધિધારી મહામુનિઓના સુંદર હસ્ત કમળમાં ભ્રમર હતા. જાણે કે ચારણ રિદ્ધિધારી મુનિઓના હાથમાં, એવું કહેવાય ને કે એમના મિત્ર હતા, એમને વિદેહ ક્ષેત્રે લઈને ગયા હતા. એટલે કેટલો વહાલ, કેટલો આદર, કેટલો સન્માન આપ કલ્પના કરો. ભ્રમર હતા જે પવિત્ર આત્માએ ભરત ક્ષેત્રમાં શ્રુતની પ્રતિષ્ઠા કરી. હમણાં હું છેલ્લે યુગલજી બાબુજીનો પણ એક વાક્ય આપ સૌને બતાવીશ. ખરેખર સમગ્ર ભારત વર્ષમાં ચૈતન્યની પ્રાણ પ્રતિષ્ઠા કોઈએ કરી છે.
શ્રુતની પ્રતિષ્ઠા સૌપ્રથમ કોઈએ કરી છે. જો કે ષટખંડાગમ પ્રથમ શ્રુત સ્કંદ છે, પણ અધ્યાત્મની ઓથે કોઈએ શ્રુતની સ્થાપના કરી છે તો આચાર્ય કુંદ દેવ છે. તે વિભુ કુંદ આ પૃથ્વી ઉપર કોનાથી વંદ્ય નથી. શ્રુતસ્ય ચક્રે ભરતે પ્રયત્ન પ્રતિષ્ઠા વંદ્યો વિભુર ભુવિ ન કઈ. કઈ એટલે કોના વડે તેઓ વંદ્ય નથી. એમાં ને એમાં નીચે જુઓ, વિંધગીરી પર્વતનો પણ શિલાલેખ બહુ સરસ છે. આમાં વિદેહ ક્ષેત્ર અંગેની થોડીક વાત કરી છે, ઈશારો છે એમાં ને એમાં પેજમાં છે નીચે કૌંડ કુંદો યતીન્દ્ર. જો એમાં શરૂઆતનું અંશ ભૂસાઈ ગયું છે, લખાણું નથી. રજોભીરસ્પૃષ્ટતમત્વમંતર બાહ્યેપી સંવ્યંજયિતુમ યતીશ રજઃ પદમ ભૂમિતલમ વિહાય ચચાર મન્ને ચતુરંગુલમ સ. 4 અંગુલ ઉપર ચાલનારા એવા. નેક્સ્ટ પેજ ઉપર જુઓ, યતીશ્વર શ્રી કુંદ સ્વામી રજસ્થાનને એટલે ભૂમિ તળને છોડીને 4 આંગળ ઊંચે આકાશમાં ચાલતા હતા. તે દ્વારા હું એમ સમજુ છું, જોજો એનો અર્થ કેટલો સરસ, કે તેઓ શ્રી અંદરમાં તેમજ બહારમાં રજથી અત્યંત અસ્પષ્ટપણું વ્યક્ત કરતા હતા. બહારમાં પણ દિગંબરત્વ હતું અને અંતરંગમાં પણ દિગંબરત્વ હતું. અંદરમાં તેઓ રાગાધિક મળથી અસ્પૃષ્ટ હતા અને બહારમાં પણ ધૂળથી તેઓ અસ્પૃષ્ટ હતા. હવે આના ઉપરથી એક સમીર વાત વિચારવા જેવી છે. 14મી ગાથામાં અબદ્ધ સ્પૃષ્ટ કેમ કરીને લખ્યું? ઈ આના જ ઓડકાર હતા. ઈ અબદ્ધ સ્પૃષ્ટ તેના જ એમના ઓડકાર હતા. આવી આ અદ્ભુત ચર્ચા અબદ્ધ અને અસ્પૃષ્ટ. અને ગુરુદેવ શ્રી આજના જ સ્વાધ્યાયમાં 140 અને 41 નંબરની ગાથાઓના પ્રવચનમાં આત્મા બદ્ધ છે કે અબદ્ધ છે, એ નયોના પક્ષ છે, તું પક્ષાતિક્રાંત થા. ત્યારે મેં આ 14મી 141 નંબરની ગાથા 141 તો 141 આગળનો એક ભૂસી નાખો, બાકી શું રહે? 14 રહે ને. હવે જાઓ 14 નંબરની ગાથામાં, એટલે 14 નંબરની ગાથામાં જાઓ અને એમાં અબદ્ધ સ્પૃષ્ટ આની સંવેદના, આની વિભાવના આપણને ખ્યાલમાં આવે. અંતરંગમાં રાગાદી રજથી અસ્પૃષ્ટ, બહારમાં તો જમીનને પણ અડતા નથી. હવે એમના મહિમા ગાનમાં જે ગાથા આવશે એ આગળના ક્રમમાં હું છેલ્લે જ્યારે આપ સૌને બતાવીશ ત્યારે એની વાત કરશું. દર્શન સારમાં જે એમના ગીત ગવાણા છે, શ્રીમદજીનો જે બોલ પણ આમાં છે, થોડીક એની પણ વાત કરશું આપણે નીચે. હે કુંદ આદિ આચાર્યો, તમારા વચનો પણ સ્વરૂપ અનુસંધાનને વિશે વચનો પણ શબ્દ જોવા જેવું છે. વચનો પણ મુદ્રાની તો વાત જ કરીએ અને અંતરની મનોવલણ અને પરિણતિની તો વાત કરીએ, પણ વચનો પણ સ્વરૂપ અનુસંધાન વિશે, સ્વરૂપ અનુસંધાનને વિશે આ પામરને પરમ ઉપકાર ભૂત થયા છે. તે માટે હું તમને અતિશય ભક્તિથી નમસ્કાર કરું છું. આમાં કૃપાળુ દેવની વિનય ભાવના અને સામેવાળા જીવનું પૂજ્યપણું એ બધું આપણને ખ્યાલમાં આવી જાય છે. કૃપાળુ દેવના ઉલ્લેખો, આપણા પૂજ્ય ગુરુદેવ શ્રીના ઉલ્લેખોને કેમ આપણે વિસ્મરણ કરીએ? આમ તો દૈનિક સ્વાધ્યાયમાં તો આપણે સાંભળતા જ હોઈએ, પણ આ એક વિશેષ બોલ જેનું સંકલન છે નીચે. ભગવાન શ્રી કુંદ આચાર્ય દેવનો અમારા પર ઘણો ઉપકાર છે. અમે તેમના દાસાનું દાસ છીએ. વિરલ, તમે જ્યાં બેઠા છો ને એમાં લખેલ છે, અમો તે દશાને અર્થે ઝંકીએ છીએ. અહો તે દશાના અમોને દર્શન થાવ. અમે તો તેમના દાસાનું દાસ છીએ. અને ઈ જે બોલ લખેલ છે એ નિયમ સારમાંનો કળશ છે. એ કળશનો ભાવાનુવાદ છે. કદાચ કોઈને ખબર હોય ન હોય. યમ દમ નિયમનું નિકેતન, સંયમનું નિકેતન, યમ નિયમનું મંદિર, મંદિર નિકેતન, આવા બધા શબ્દો છે એમાં. નિયમ સારમાં કળશ છે, એમાં દાસાનું દાસ છીએ એવા શબ્દો ગુરુદેવશ્રીના છે. શ્રીમદ ભગવત કુંદ આચાર્ય દેવ મહાવિદેહ ક્ષેત્રમાં સર્વજ્ઞ વીતરાગ શ્રી શ્રીમંદ્ર ભગવાનના સમો શરણમાં ગયા હતા અને ત્યાં તેઓ શ્રી 8 દિવસ રહ્યા હતા. એ વિશે અણુમાત્ર શંકા નથી.
એ વાત એમ જ, કલ્પના કરશો નહીં, એમ જ છે, કલ્પના કરશો નહીં, ના કહેશો નહીં, માનો તો પણ એમ જ છે, અને ન માનો તો પણ એમ જ છે. યથા તથ્ય વાત છે, અક્ષરશઃ સત્ય છે અને પ્રમાણ સિદ્ધ છે. આ તો ગુરુદેવશ્રીના ઉદ્ગારો આપણે જોયા. આવા ઉદ્ગારો ગુરુદેવશ્રીના હંમેશા જ આપણે ઘણી વખત તો ભાઈઓ અને બહેનો મને વિચાર આવે, બે વાત કરું છું. સમીર બેટા તમે લોકો ધ્યાનથી સાંભળો. જે દિવસે જે મુમુક્ષુ અને આત્માર્થી જીવ સમય સારની કે પાંચે પરમાગમમાંની એક પણ ગાથા ગણગણે તો સમજી લેવાનું એમણે આચાર્ય કુંદ કુંદ દેવનો જન્મોત્સવ ઉજવ્યો. તો આપણા માટે તો આ સ્વાધ્યાય ભવન અને પૂજ ગુરુદેવશ્રીના વ્યાખ્યાનો અને આપણું આ ચિંતન મનન ખરેખર રોજનો આચાર્ય કુંદ કુંદ દેવનો જન્મોત્સવની ઉજવણીનો જ દિવસ છે. એટલે આપણા માટે પ્રતિ દિવસ વસંત પંચમીનો જ દિવસ છે. અને અમસ્તે આલંબન લેવા યોગ્ય કોઈ ભાવ છે તો પૂજિત પંચમ ભાવ છે. બરાબર, એવી રીતે પણ આપણે અર્થઘટન કરી શકીએ. હવે થોડીક આચાર્ય કુંદ કુંદના હૈયાની વાતો કરીએ આપણે. બહુ એકાગ્રતાથી આપ સબ સાંભળજો, બહુ પ્રયોજનભૂત. અને ગઈકાલના સવારના સ્વાધ્યાયમાં તો લગભગ 1 કલાક સુધી મેં એની વાત કરી છે. આચાર્ય કુંદ કુંદ દેવે આપણને શું નથી આપ્યું. કોઈ આપણને પૂછે કે આચાર્ય કુંદ કુંદ દેવે આપણને શું આપ્યું, તો હું એમ પૂછું છું કે શું નથી આપ્યું. દ્રષ્ટિ આપ્યું, જ્ઞાન આપ્યું, આચરણ આપ્યું, વૈરાગ્ય આપ્યું, ભાવના આપી, કર્મ સિદ્ધાંત આપ્યું, ક્રમબદ્ધ પર્યાય આપ્યું, ભેદ જ્ઞાન આપ્યું, ભેદ જ્ઞાનની ભાવના આપી, બધું જ આપ્યું. મોક્ષ આપ્યો, મોક્ષ માર્ગ આપ્યો, મોક્ષ માર્ગનું નિરૂપણ આપ્યું, પ્રમાણ વ્યવસ્થા આપી, પ્રમેય વ્યવસ્થા આપી, સમ્યક દર્શન જ્ઞાન અને ચારિત્રનું બંધારણ આપ્યું. હવે આજે મેં 10-12 શબ્દો આપ સૌની સામે બોલી ગયો છું, હું એની વાત કરું છું. એટલે એક એકની વાત ધીમે 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 આપણે લેશું. એવું કહેવાય છે કે આચાર્ય કુંદ કુંદ દેવ વિદેહ ક્ષેત્રમાંથી આવ્યા, આવતા વેત સીધા એમણે પ્રવચન સાર ગ્રંથની રચના કરી. કેમ કે ધોધમાર બધું લઈને આવ્યા હતા ને, ત્યાંથી 8 દિવસ રહ્યા હતા. તો 8 દિવસ રહ્યા હતા તો એટલીસ્ટ 250-300 ગાથાઓ તો લખાય જ ને. પ્રવચન સારની વાત કરું છું. અદ્ભુત, કેમ કે દિવ્ય ધ્વનિનો બિલકુલ તાજું ભાતું ભાગ આપણો ઈ લઈને આવ્યા. એમણે એમ થયું કે ભવિ જીવોને સૌથી પહેલા આપણે પ્રવચન સાર લખી. બધા દાર્શનિક વિદ્વાનોએ સિદ્ધ પણ કર્યું છે કે ત્યાંથી આવ્યા બાદ સૌથી પહેલા એમણે પ્રવચન સાર લખી. અને જયારે સમાધિના દિવસો આવ્યા, જયારે સલ્લેખના દિવસો આવ્યા, જયારે કુંદાદ્રી તરફ પ્રયાણ કરતા ગયા, કુંદાદ્રી કોન્નૂર નહીં, કુંદાદ્રી તરફ પ્રયાણ કરતા ગયા, ત્યારે ચોક્કસ નિયમસાર ગ્રંથ એમને લખ્યો. વચ્ચેના ગાળામાં સમયસાર, પંચાસ્તિકાય અને અષ્ટપાહુડ, અને એટલું જ નહીં, હવે હું જે બીજા પાહુડોના નામ લઉં છું, થોડોક શ્વાસ અદ્ધર થશે આપ સૌને, પણ આપ ચોક્કસ સાંભળજો. બરાબર, જે લોકો ઓનલાઈન સાંભળો છો તમે લોકો નોટ કરી શકો છો. આચાર્ય દેવ અંગે એવું કહેવાય છે કે તેઓએ 84 પાહુડોની રચના કરી. બરાબર, પણ 84 પાહુડોમાં કેટલાક પાહુડો નથી, આપણી પાસે પીડીએફ જ નથી. એ મારી પાસે છે, એની હાર્ડ કોપી છે. તો 84 પાહુડોમાં છે જ નહીં આપણી પાસે. નાટક સમયસાર છે, પણ આ નાટક હમણાં જ બહાર પડ્યું, 2 જ મહિના પહેલા બહાર પડ્યું. બિલકુલ હમણાં જન્મ કલ્યાણક તિથિ આની ઉજવાણી છે. દિલ્હીથી આવેલો ગ્રંથ છે. અમારા વરિષ્ઠ વિદ્વાન જયપુરના જ ભણેલા પહેલી બીજી બેચના સુદીપ શાસ્ત્રી, એ બહુ મોટા પ્રોફેસર છે. એમણે આ નાટક સમયસાર હમણાં બહાર પાડ્યું છે. એમાં એને એક બીજા ગ્રંથમાંથી કોટ કરીને આનો ઉલ્લેખ આમાં કર્યું છે કે આચાર્ય કુંદ કુંદ દેવના 84 પાહુડોમાંથી કેટલાક નામ ડોક્ટર A.N. ઉપાધ્યાય, જે કોલ્હાપુરના બહુ મોટા પ્રોફેસર હતા શિવાજી યુનિવર્સિટીમાં, એમણે જે
43 નામો શોધી કાઢ્યા છે, 43 પાહુડ ગ્રંથો, પણ એમાં એક નામ રિપીટ છે. 43 ની જગ્યાએ બે એક સરખા નામ છે, એટલે 42 આપણે ગણીએ. અત્યારે 42 નામો આપણી પાસે છે. હું 1 મિનિટમાં જ બધા નામો વાંચી જાઉં છું. આયાર પાહુડ, આચાર પાહુડ, દરેકના અર્થ નહીં કરું, કેવળ સાંભળજો. આયાર પાહુડ, આલાપ પાહુડ, અંગ પાહુડ, આરાહણા પાહુડ, બંધ પાહુડ, બુદ્ધિ પાહુડ, ચરણ પાહુડ, જો ચારિત્ર પાહુડ જેવો, ચુન્ની પાહુડ, ચૂલી પાહુડ, દિવ્ય પાહુડ, ધવ પાહુડ, દિઠ્ઠી પાહુડ, એયંત પાહુડ. એયંત પાહુડ એટલે એકાંત પાહુડ. પછી જીવ પાહુડ, જોણી પાહુડ, કમ્મ વિવાય પાહુડ, કમ્મ પાહુડ, ક્રિયાસાર પાહુડ, આ ચરણાની યોગનો છે. ખવણ પાહુડ, લદ્ધી પાહુડ, લોવ પાહુડ, નિચ્છ પાહુડ, નમ પાહુડ, નોકમ્મ પાહુડ, પંચ વગ્ગ પાહુડ, પયદ્ધ પાહુડ, પય પાહુડ. આમાં જો નામ આપ સૌની સામે આપણે દીધા છે. પય પાહુડ, હા, પ્રકૃતિ પાહુડ. પછી પમાણ પાહુડ એટલે પ્રમાણ એનો સંસ્કૃતિકરણ છે. પછી સલમી પાહુડ, ત્યારબાદ સમવાય પાહુડ, સંદંસણ પાહુડ, સિદ્ધંત પાહુડ, સિક્ખા પાહુડ, ઠાણ પાહુડ, તચ્છ પાહુડ, તોસ પાહુડ, ઉપાદ પાહુડ, ઓઘાણ પાહુડ, વિજ્જા પાહુડ, વથ્થુ પાહુડ અને વિહ્ય પાહુડ. વિહ્ય પાહુડ પણ કહેવામાં. આ 43 નામમાં એક બે નામ બધા રિપીટ થયેલા છે. તો આવી રીતે આ 84 પાહુડ ગ્રંથોની રચના કરી. પાહુડ એટલે તો પ્રાભૃત થાય, ભેટ થાય. તો વિદેશ ક્ષેત્રમાંથી આવ્યા તો આપણા માટે આ બધું લઈને આવ્યા. તો હમણાં મેં 10-12 બધા શબ્દો બોલ્યા હતા. સૌથી પહેલો શબ્દ કયો બોલ્યો તો ખબર? આચાર્ય કુંદ દેવે આપણને આપી છે દૃષ્ટિ, જ્ઞાન અને આચરણ, એમ 3 શબ્દો બોલ્યા. તો આચાર્ય કુંદ દેવે પોતાની દૃષ્ટિને પરિપુષ્ટ જ્યાં કર્યું છે એ દૃષ્ટિ પ્રધાન શાસ્ત્ર છે. 5 પરમાગમોમાંનો સૌથી શિરમોર શાસ્ત્ર એટલે સમયસાર. તો સમયસાર શાસ્ત્રજી છે, સમયસાર શાસ્ત્રજીની ઓથે આપણને 415 ગાથાઓમાં એમણે દૃષ્ટિ આપી, શ્રદ્ધા શીખવાડી. શ્રદ્ધાન કેવી રીતે કરવાનું એ દૃષ્ટિ પ્રધાન શાસ્ત્ર, દૃષ્ટિનો વિષયભૂત ભગવાન આત્મા એમણે સમજાવ્યા છે સમયસાર ગ્રંથમાં. પેટા પ્રકરણોમાં તો ઘણું બધું છે, 4 અનુયોગો છે એમાં, એ પછીની વાત છે. પણ દૃષ્ટિ પ્રધાન સમયસાર ગ્રંથ. જ્ઞાન પ્રધાન, જેમાં જ્ઞાનની આખી વ્યવસ્થા એમણે આપી છે પ્રવચન સારજી શાસ્ત્ર. એમાં 3 અધિકારો છે. એમાં માત્ર જ્ઞાન વ્યવસ્થા એટલે પ્રમાણ વ્યવસ્થાની જ વાત નહીં. હમણાં મેં બોલ્યો તો 8-10-12 શબ્દોમાં પ્રમાણ વ્યવસ્થા આપી અને પ્રમેય વ્યવસ્થા આપી. તો પ્રમાણ વ્યવસ્થા એટલે જ્ઞાન તત્વ પ્રજ્ઞાપન અને પ્રમેય વ્યવસ્થા એટલે જ્ઞેય તત્વ પ્રજ્ઞાપન. અદ્ભુત જ્ઞેય તત્વોની, વસ્તુના બંધારણની, ઉત્પાદ વે દ્રવ્ય ગુણ પર્યાયની જે આખી બંધારણની કોન્ક્રીટ વ્યવસ્થા છે એ જ્ઞેય તત્વ પ્રજ્ઞાપનમાં વાત કરી. એ આખી પ્રમેય વ્યવસ્થાનું પ્રકરણ છે. એટલે પ્રમેય વ્યવસ્થા પણ આપી. તો પ્રમાણ વ્યવસ્થા જાણવાના ઉપાય રૂપે જ્ઞાનની, કેવળ જ્ઞાનની, પારમાર્થિક પ્રત્યક્ષ કેવળ જ્ઞાનની બધી વાત એમાં આચાર્ય કુંદ દેવે કરી છે. ચરણાનયોગ સૂચક ચુલિકામાં તો ચારિત્રનો આખો પ્રકરણ છે. મુનિપણું કેમ કરીને અંગી કરાય, મુનિ ધર્મનું અંતરંગ બહિરંગ જીવન કેવું હોય એ આખું ચરણાનયોગ સૂચક ચુલિકામાં કર્યું. અને એવું લાગે, સમીર આ વાત વિચારજો, હું દૈનિક સ્વાધ્યાયમાં હંમેશા આ વાત અવારનવાર કરતો હોઉં છું. ચરણાનયોગ સૂચક ચુલિકા પ્રવચન સારનો 3જો અધ્યાય. આચાર્ય કુંદ દેવને હમણાં આપણે વાત કરી, વિદેશ ક્ષેત્રમાંથી આવ્યા બાદ સીધા પ્રવચન સારની રચના કરી. તો એમાં ચારિત્ર પ્રધાન ચરણાનયોગ સૂચક ચુલિકા તો લખી, પણ આચાર્ય કુંદ દેવનો મન ન ભરાણું અને સમાજમાં પણ શિથિલતા ઘણી બધી વધતી ગઈ મુનિ સંઘોમાં. એટલે એ ચરણાનયોગ સૂચક ચુલિકા એક અધ્યાયને એ 200 થી 273-75 નંબરની ગાથા સુધી છે. માંડ 75 ગાથાઓ છે, પણ એ 75 ગાથાઓનો જ આખો વિશ્લેષણ અને વિસ્તાર એમણે અષ્ટપાહુડમાં કર્યો. શું સમજાણું?
ચરણાનયોગ સૂચક ચૂલિકાનો જ વિસ્તાર એટલે અષ્ટપાહુડ ગ્રંથ છે. પછી એમાં ચારિત્ર પાહુડ, દર્શન પાહુડ, સૂત્ર પાહુડ, સ્પેશિયલી એમને દ્રવ્યલિંગ અને ભાવલિંગ સમજાવવા માટે લિંગ પાહુડ, અને છેલ્લે કીધું કે ભાઈ હવે હું કથા કેવી રીતે કરું, કેટલી કરું, એટલે શીલ પાહુડ છેલ્લે લખીને અષ્ટપાહુડની રચના પૂરી કરી. એટલે આવી રીતે બધા રિલેશન છે એકબીજા ગ્રંથોના અધિકારો અને અધ્યયનોના પાછળ. એટલે આચાર્ય મુનિ ભગવંતોનું અવતરણ આ છે, આ જન્મ છે ખરેખર એમનું. બરોબર? જો એક વાત, વ્યક્તિ જતી રહે છે, વિચારો સંઘરીને રહે છે. હું એમ કહું છું, આપણા પૂજ ગુરુદેવ શ્રી નશ્વર કાયા એ તો જતા રહ્યા ને, પણ એમના વિચારો આજે સમયસાર વૈભવમાં, સમયસાર સિદ્ધિમાં, પ્રવચન રત્નાકરોમાં છે કે નહીં આપણી પાસે, જ્ઞાન ગોષ્ઠીમાં. બેન શ્રી આજે આપણી વચ્ચે નથી, પણ સ્વાનુભૂતિ દર્શન અને વચનામૃતની ઓથે એ આપણી વચ્ચે ધબકે છે કે નહીં? જેમ નથી દુનિયાના બધા નિશાળોમાં ભણાવવામાં આવે, ગાંધીજી તો ગયા પણ સત્ય અને અહિંસા બે શબ્દ સાંભળો એટલે સંસર્વટ કોણ યાદ આવે? મહાત્મા ગાંધીજી યાદ આવે. હા, એમ હું આત્મા છું, હું પરમાત્મા છું, આ 6 દ્રવ્ય છે, 7 તત્વ છે, 9 પદાર્થ છે, આમ જયારે બોલવામાં આવે તો આચાર્યોની હારમાળ ઉભી થઈ જાય. પૂજ ગુરુદેવશ્રી આપણને સ્મરણમાં આવી જાય. વ્યક્તિ જતી રહે છે પણ વિચારો થકી વ્યક્તિ હંમેશા જીવિત રહે છે. એવી રીતે આચાર્ય કુંદકુંદ દેવ તો દ્રષ્ટિ આપી સમયસારમાં, જ્ઞાન આપ્યું પ્રવચન સાર. હવે આચરણ ચારિત્ર, બાહ્ય ચારિત્રની કથા વિશ્લેષણ અષ્ટપાહુડમાં કરી, અને અંતરંગ જેને જંગલમાં નાચતો મોર કહેવાય, જંગલમાં નાચતો મોર, અંતરંગ ચારિત્ર, એમાં સૌથી પહેલા જીવ અધિકાર, પછી અજીવ અધિકાર, પછી વ્યવહાર ચારિત્ર અધિકાર. એમાં વાત સમજવા જેવી છે. શુદ્ધ ભાવ અધિકાર જે લખ્યું એ જીવ અધિકાર, અજીવ અધિકાર, પછી શુદ્ધ ભાવ અધિકાર લખ્યું પહેલા, અને શુદ્ધ ભાવ અધિકારના છેલ્લે ઈશારો કર્યો હું હવે વ્યવહાર અને પરમાર્થ ચારિત્રની વાત કરું છું. એના પછી તરત જ વ્યવહાર ચારિત્ર અધિકાર લખ્યું છે. એના પછી પરમાર્થ પ્રતિક્રમણ અધિકાર લખ્યું છે, પછી પ્રાયશ્ચિત અધિકાર, પછી આલોચના અધિકાર, પછી ભક્તિ અધિકાર, પછી સમાધિ અધિકાર, અને છેલ્લે જઈને શુદ્ધોપયોગ અધિકાર. આ નિયમ છે. જેમ આપણે યાત્રા ખેડવવાની હોય ને શિખરજીની, તો 6 મહિના પહેલા આપણે ક્યાં ઉતારો, ક્યાંથી ક્યાં ફ્લાઇટ પકડવી, કયા બસ વાળાને બુક કરવું, એના માટે 50, 1000, લાખ, 2 લાખ સૌથી પહેલા ઇન્વેસ્ટ આપણે કરવું પડે છે. પછી જવાનું થાય કે ન થાય એ પછીની વાત, પણ પહેલેથી જ બધું પ્રી પ્લાન કરવું પડે છે. એમ આચાર્ય મુનિ ભગવંતોના આ શાસ્ત્રમાં દર્શન પાહુડ, લિંગ પાહુડ, બધા જેમ અષ્ટપાહુડમાં, એવી રીતે દ્રષ્ટિ, જ્ઞાન અને ચારિત્ર પ્રધાન 3 શાસ્ત્રો, 3 પરમાગમો. તો અષ્ટપાહુડ જે ગ્રંથ છે, પ્રવચન સાર જે ગ્રંથ છે, એ સમયસાર ગ્રંથ છે. કોઈ શાસ્ત્ર દ્રષ્ટિ પ્રદાન, કોઈ શાસ્ત્ર જ્ઞાન પ્રદાન, કોઈ શાસ્ત્ર આખું ચારિત્ર પ્રદાન છે. તો આવી રીતે આચાર્ય 3 પરમાગમોમાં દ્રષ્ટિ, જ્ઞાન અને ચારિત્રની આખી વ્યાખ્યા કરી. મને તો ખરેખર વિચારો વાગોળતા આનંદ આવે. આપણે બીજ મંત્રોમાં એક મંત્ર બોલીએ છીએ, ઓમ સહજાનંદ સ્વરૂપો અહમ. એની સાથે પૂજ ગુરુદેવ શ્રીનો જે એક પ્રિય મંત્ર છે, ઓમ સચ્ચિદાનંદ સ્વરૂપો અહમ. તો મને ઘણી વખત વિચાર આવે, સચ્ચિદાનંદ એટલે શું? તો સચ્ચિદાનંદમાં મને તો આચાર્ય કુંદકુંદ દેવના પરમાગમો દેખાય. સત કહેતા પ્રવચન સાર અને પંચાસ્તિકાય, એમાં સતની જ વ્યાખ્યા છે. પંચાસ્તિકાયમાં બીજું છે શું? 5 અસ્તિકાય, 9 પદાર્થ, ઉત્પાદ વે દ્રવ્યની વ્યવસ્થા. પ્રવચન સારમાં તો ઈ જ છે, જ્ઞેય તત્વ પ્રજ્ઞાપનમાં, જ્ઞાન તત્વ પ્રજ્ઞાપનમાં. તો સત કહેતા પ્રવચન સાર અને પંચાસ્તિકાય 2 પરમાગમો થયા. ચિત્ત કહેતા સમય સાર, સ્વાનુભૂત્યા ચકાસતે, ચૈતન્ય સ્વભાવી ભગવાન આત્માની ચર્ચા સમય સારમાં. અને સત સમજાણું, ચિત્ત પણ સમજાણું. હવે આનંદ કરો, હવે સમાઈ જાઓ.
સ્વરૂપમાં એ આનંદની કથા નિયમસાર. અંદરનો આનંદ નિયમસાર, બહારનો આનંદ અષ્ટપાવ. થઈ ગયા પાંચે પરમાગમો. સતમાં પ્રવચન સાર અને પંચાસ્તિકાય, ચિત્તમાં સમય સાર અને આનંદમાં નિયમસાર અને અષ્ટપાવ. એવી રીતે પાંચ પરમાગમોમાં સચ્ચિદાનંદ સ્વરૂપની આખી વ્યાખ્યા આચાર્ય આપણને આપી છે. દૃષ્ટિ આપી, જ્ઞાન આપ્યું, આચરણ અંતરંગનું આપ્યું, બહિરંગનું આપ્યું, પ્રમેય વ્યવસ્થામાં જ્ઞેય તત્વ પ્રજ્ઞાપનની વાત કરી કે પંચાસ્તિકાય લોને આપ. જે પંચાસ્તિકાયને અથવા જે જ્ઞેય તત્વ પ્રજ્ઞાપનને આચાર્ય જયસેન દેવે સમ્યક દર્શન અધિકાર કીધું છે. ખ્યાલમાં આવ્યું? દ્રષ્ટિ, જ્ઞાન, ચારિત્ર, આચરણ, અરે વૈરાગ્ય આપ્યું. સૌથી પહેલા ષટખંડાગમમાં પણ, એટલે ષટખંડાગમ તો કરણાનીઓનો ગ્રંથ, પણ આચાર્ય કુંદ પહેલા 12 ભાવનાઓ ક્યાંય લિપિબદ્ધ નહોતી થઈ. જો આ કેવો ગજબનો અન્વેષણ છે. 12 અણુવેખા, 12 અણુવેખા જે શાસ્ત્ર લખાનું, એમાં સૌથી પહેલા 12 ભાવનાઓનું વર્ણન કોઈએ કર્યું તો આચાર્ય કુંદ દેવે કર્યું. ભક્તિ આખી દુનિયા જેની ઘેલછા સેવે છે. સૌથી પહેલા તીર્થંકરોની ભક્તિ, 24 તીર્થંકરોની ભક્તિ કોઈએ લખી છે. સંબંધપત્ર આચાર્ય તો પછી થયા, પણ સૌથી પહેલા 10 ભક્તિઓની રચના. 10 ભક્તિ, એમાં છે 14-15, પણ ગ્રંથનું નામ છે 10 ભક્તિ. એમાં ઈર્યા ભક્તિ, શ્રુત ભક્તિ. જો આ એક ગજબની વાત, દ્વાદશાંગના નામોલ્લેખ પૂર્વક ક્યાંય સ્તુતિ નહોતી કરી, ભક્તિ નહોતી કરી. એ જીનવાણી સ્તુતિ અને ભક્તિ, શ્રુત ભક્તિ સૌથી પહેલા કોઈએ કરી છે તો આચાર્ય કુંદ દેવે કરી છે. નંદીશ્વર ભક્તિ, 458 મંદિરોની બધી રચના, ત્યાંના 52 જિનાલયોની વંદના, એ બધી અદ્ભુત નંદીશ્વર ભક્તિ આચાર્ય કુંદ દેવે લખી. ભક્તિ સાહિત્ય પ્રાકૃતમાં સૌથી પહેલા એમણે લખી, સંસ્કૃતમાં પછી પૂજ્યપાદ આચાર્ય લખી. ભક્તિ જુઓ, વૈરાગ્ય જુઓ, સિદ્ધાંત જુઓ, પ્રવચન સાર આખો સૈદ્ધાંતિક ગ્રંથ છે. અધ્યાત્મ જુઓ, સમય સાર આખો અધ્યાત્મનો ગ્રંથ છે. તો અધ્યાત્મ, સિદ્ધાંત, દર્શન, દર્શન એટલે ફિલોસોફી, આ બધી જ અપેક્ષાએ, જેમાં વૈરાગ્ય આવ્યું, ભાવનાએ આવ્યું, બધું જ કઈ આવ્યું, એવું બધું ભાતું ભેગું કરીને આચાર્ય કુંદ દેવે આપણને વિચારોનો વૈભવ આપ્યો. એટલે એમના જન્મને માત્ર જન્મ તરીકે ન આપણે પોકારતા અથ સૂત્રાવતાર, જાણે કે એમનો અવતાર થયો હોય, એવા અર્થમાં આપણે આચાર્ય કુંદ દેવના અવતરણ દિવસને ઉજવવું જોઈએ. હવે આપણે મૂળ બીજી એક વાત કરીએ. ભેદ જ્ઞાન મેં શબ્દ બોલ્યો. સંવર અધિકાર શું છે? સમયસાર. નિર્જરા અધિકાર શું છે? સંવર અધિકારમાં ભેદ જ્ઞાનના બીજ રોપાણા, અને એમાં લખ્યું ભેદ વિજ્ઞાનતઃ સિદ્ધા સિદ્ધા એકિલ કેચન અસ્સેવા ભાવતો બધા એકિલ કેચન. અને એની પરાકાષ્ઠા, એની ઊંચાઈએ પહોંચાડ્યા નિર્જરા અધિકારમાં. અને નિર્જરા અધિકારની છેલ્લી, જો આયા સૌથી આ બોર્ડ ઉપર લખેલ છે, નિર્જરા અધિકારની છેલ્લી 8 ગાથાઓમાં 8 અંગોની ચર્ચા આવી. એમાં છેલ્લી જો 236 નંબરની ગાથા, ચિન્મૂર્તિ મનરત પંથમાં જીન જ્ઞાન પ્રભાવ કર સમકીત દ્રષ્ટિ જાણજો. ઈ આ સમકીત દ્રષ્ટિ જાણવો, ઈ આવા સમ્યક દ્રષ્ટિ હોય. ચિન્મૂર્તિ મનરથ પંથમાં વિદ્યા રથારૂઢ ગુમ. પ્રભાવના અંગનો સ્વરૂપ છે. બ્રહ્મચારી રવિન્દ્રભાઈ પંડિતજી એક બહુ સરસ વાત કરે, આત્મ ભાવના વિના પ્રભાવના ન હોય. શું કીધું? આત્મ ભાવના વિના પ્રભાવના ન હોય. અરે નિયમ સારમાં નથી લખ્યું છેલ્લે? મેં નિયમ સારની રચના નિજ ભાવના માટે કરી છે. તો નિજ ભાવના માટે કરનાર જ સાચી પ્રભાવના કરી શકે. તો સમય સારમાં તો જીવ અજીવ અધિકારમાં એકત્વ વિભક્ત અજ્ઞાન ભાવનો નિષેધ કરીને ભેદ જ્ઞાનનો પાયો રોપ્યો. કર્તા કર્મ અધિકાર જે હમણાં આપણે સાંભળીએ છીએ, એમાં અનાદિકાળની કર્તૃત્વ બુદ્ધિ અને ભોક્તૃત્વ બુદ્ધિ ઉપર પ્રહારો કર્યા. એનાથી છોડાવ્યા એકત્વ, મમત્વ, કર્તૃત્વ અને ભોક્તૃત્વ. અને કર્તા કર્મ અધિકાર પછી પુણ્ય પાપ અધિકારમાં બાલ, તપ,
બાલ વ્રત, એ બધી વાત કરતા કરતા પુણ્ય અને પાપ બંનેને કુશીલમાં મૂકીને સુશીલ એવો પોતાનો સ્વભાવ ભાવ એમાં તું અનુસરણ કર. આજ સવારના જ વ્યાખ્યાનની વાત કરું, 104 નંબરના કળશની બહુ સરસ મજાની વાત કરી હતી. 104 નંબરનો કળશ છે કે હે આચાર્ય, હે મુનિ ભગવંત, આપે પુણ્યનો પણ નિષેધ કર્યો અને પાપનો પણ નિષેધ કર્યો, તો સમ્યક દ્રષ્ટિ જીવ જાય તો જાય ક્યાં? મુનિરાજ કોનો શરણ લે? તો આચાર્ય ત્યાં લખે છે જ્ઞાને જ્ઞાનમ વિંદંતી, જ્ઞાનમાં જ જ્ઞાનનું આસ્વાદન લે છે ને, જ્ઞાનમય સ્વભાવ ભાવ તો છે ને. એટલે મુનિરાજો અશરણ નથી હોતા, સ્વશરણમાં હોય. પુણ્યપાપ અધિકારમાં બાલતપ અને બાલત્ર વ્રત, જેને હમણાં કરતા કર્મ અધિકારમાં આપણે અજ્ઞાન ભાવની બધી વાત કરી હતી. એટલે આવા 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 અદ્ભુત રહસ્યો કરતા કર્મ અધિકારમાં, પુણ્યપાપ અધિકારમાં, અને આગળ જતા આશ્રવ અધિકારની વાત આવશે. અને આશ્રવ પછી બંધ અધિકાર, બંધ અને આશ્રવ અને બંધ અધિકારમાં સમગ્ર સંસાર તત્વની ચર્ચા આવશે. સમગ્ર સંસાર તત્વની, જગતના અભિપ્રાયોની. અરે હું તો એમ કહું છું, કર્મ સિદ્ધાંતના નામે હું બીજાને સુખી કરું, બીજાને જીવાડું, બીજાને દુખી કરું, એવી રીતે જે અજ્ઞાન ભાવ સેવતા હોય એ બંધ અધિકાર, એમાં અસંખ્યાત લોક પ્રમાણ અજ્ઞાન ભાવોનું નિરાકરણ કરવામાં આવશે બંધ અધિકારમાં. બંધ અધિકાર એટલે આધ્યાત્મિક કરણાની યોગ. શું કીધું સમીર? સમય સારનો અધ્યાત્મ અને આધ્યાત્મિક કરણાની યોગ જો વાંચવું હોય, જેમ બાળકને ઓલો દવા પાવે ને માં, તો દવાની હારે હારે ઓલો શું કહેવાય, લિક્વિડ ફોર્મમાં જે પાવે ને એને સિરપ જે પાવે, એ સિરપ પણ ગળ્યું જ હોય, પણ એમાં હોય દવા ભેગી હોય. એવી રીતે સમયસારના રંગે, અધ્યાત્મના રંગે ઈ બંધ અધિકારના શીશામાં આચાર્ય કુંદ કયું સિરપ આપણને પાવે છે? બંધ તત્વનો સિરપ પાવે છે. કરણાન યોગ તો આમ વાંચ, આ કર્મને લીધે આ થાય, આ કર્મને લીધે આ થાય, એવી કરણાન યોગની વૃત્તિને તો પોષમાં બહુ 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 સારા વલા નથી. અધ્યાત્મ સિવાય ક્યાંય તત્વ છે નહીં. એટલે બંધ અધિકાર, અને પછી સંવર અધિકાર, નિર્જરા અધિકાર, ભેદ વિજ્ઞાનના અધિકારો તો છે જ. આગળ જતા સર્વ વિશુદ્ધ અધિકારમાં તો પરાકાષ્ઠાએ ક્રમબદ્ધ પર્યાયનો સિદ્ધાંત આવ્યો. 308, 9, 10, 11. કહેવાનો અર્થ એવું છે, વ્યવહાર જો નિશ્ચય અને વ્યવહાર નયોની સંધિની વાત બધી જો 11મી ગાથા, 12મી ગાથા, 13મી ગાથા, 14મી, 15મી, આ બધી ગાથાઓમાં નિશ્ચય વ્યવહારની બધી અદ્ભુત સંધિઓ છે. 8મી ગાથા, 9મી, 10મી ગાથા, શું નથી સમયસારમાં, શું નથી આચાર્ય કુંદ દેવના પરમાગમોમાં. એટલે કહેવાનો અર્થ એટલું જ છે, આચાર્ય કુંદ દેવે આખું અનુભવનું રસથાળ આપણને આપેલ છે. બધું જ કાંઈ એમણે આપ્યું છે. હવે થોડીક તારીખવાર નોંધમાં 2-3 બાબતોની નોંધ આપણે સાથે સાથે લેશું. આપ જોજો, ક્રમે કરીને આવશે આપની સામે આ બધી બાબતો. થોડીક તારીખવારની બાબત. આ મંગલાચરણ છે એમનું, કલિકાલ સર્વજ્ઞ આચાર્ય કુંદ દેવ. મંગલાચરણ છે. આપણે બોલીએ છીએ હંમેશા મંગલમ ભગવાન વીરો. समस्त आचार्यों में कुंद आचार्य देव को ही शीश पर रखा जाता है. मंगलाचरण में उनको तीसरे स्थान पर स्मरण किया जाता है. हमने आपने बात करी હતી. कुंद आचार्य और पूजपाद आचार्य, આ એક વાત યાદ રાખવા જેવી છે. બે આચાર્યો અંગે જ ઉલ્લેખો શાસ્ત્રમાં મળે છે. એક આચાર્ય કુંદ દેવ અને બીજા પૂજપાદ આચાર્ય. પણ પૂજપાદ આચાર્યની થોડીક વિશેષ વાત પણ આવે છે. એ વારંવાર વિદેહ ક્ષેત્રે જતા એ છે. મારી પાસે એનો શિલાલેખ વગેરે પણ લખેલ છે. અત્યારે આપણે આચાર્ય કુંદ देव अंगे बात करिए. आचार्य का विदेह गमन का उल्लेख आता है. 11 साल की उम्र में मुनि दीक्षा धारण की थी. पूर्व भव में कौंडेश नाम के ग्वाला थे. ये तो આપણું આખું ભીતિ ચિત્ર જ આપણે ત્યાં હવે આજથી 50, 60, 70 વર્ષ પછી આખું એક ભીતિ ચિત્ર શિલાલેખ તરીકે આ બધું ઓળખાશે. પછી पूर्व भव में शास्त्र दान के फल में इस भव में अपूर्व ज्ञान की उपलब्धि हुई. जो आ एक इंसिडेंट આપણે યાદ રાખવા જેવું છે. દાનમાં દાન કોઈ શ્રેષ્ઠ દાન છે તો જ્ઞાન દાન છે. અને અજાણ અને અભણ દશામાં જ્ઞાનદાનના સંસ્કારો નાખ્યા એમ. ત્યારે કઈ કૌંડેશની બહુમાં એ કઈ ભણેલો નહોતો, એને ખબર નહોતી કે આ શાસ્ત્ર છે.
પણ જે મુનિરાજ પાસે ગામના લોકો સાંભળતા હતા, પોતે પણ ઝાડવાની પાછળ ઉભો રહીને થોડોક સાંભળેલો અને એને શાંતિ વળી હતી, સાતા વળી હતી. ઓહો હો, આ પવિત્ર વસ્તુ અહીંયા સુરક્ષિત છે ઝાડવાના બખોલમાં, કોઈને આપવા લાયક છે તો આપણે એને આપીએ. એવી રીતે આખી કથા આવે છે. પૂર્વ ભવ में शास्त्र दान के फल में इस भव में अपूर्व ज्ञान की उपलब्धि हुई. જો હું ઘણી વખત પાઠશાળાના એક વખત બાળકોને મેં કીધું હતું, એમણે અજ્ઞાન દશામાં એક શાસ્ત્ર શું આપ્યું, પોતે સમ્યક જ્ઞાનની દશામાં 84 પાહુડ લખવાનું સામર્થ્ય લઈને તેઓ જન્મ થયું, એમનું અવતરણ થયું. अद्भुत अध्यात्म की अमृत वर्षा की और शीतलाचार का निषेध किया. થોડાક આમાં એક બે પોઈન્ટ કરું આપ સૌને વાત. આચાર્ય કુંદ કુંદ દેવના શાસ્ત્રોમાં બે પ્રકારના શીતલાચારનું ખંડન જોવા મળે છે. વિરલ, આ પોઈન્ટ યાદ રાખવા જેવું છે, નોટ કરવા જેવું છે. એક તો ક્રિયાત્મક ભૌતિક શીતલાચાર, ક્રિયાત્મક ભૌતિક શીતલાચાર, જે શીતલાચાર માટે એમણે સનાતન દિગંબર ધર્મની ઉદ્ઘોષણા કરી અને તે ધર્મની ઉદ્ઘોષણા એમણે અષ્ટપાહુડમાં કરી. બરાબર, અષ્ટપાહુડમાં એમણે કરી. બાહ્ય શીતલાચાર, ભૌતિક શીતલાચાર જ્યારે જે આવ્યું, અને આંતરિક અભિપ્રાયગત, શું શબ્દ બોલ્યો હું, આંતરિક અભિપ્રાયગત માન્યતામાં જે શીતલાચાર હતો, એમને માટે એમણે જૈન અધ્યાત્મને ઉભા કર્યા. એ અધ્યાત્મ એટલે સમયસાર, જે એમના પહેલા નહોતું. મોક્ષ અધિકાર તમે વાંચો સમયસારમાં, એમાં બંધના વિચારો કરવા માત્રથી મોક્ષ થતો નથી. ગાથાઓ છે. શું કીધું? બંધના વિચારો કરવા માત્રથી મોક્ષ થતો નથી. ડુ નોટ ડિસ્ટર્બમાં મૂકી દીધું મેં, હવે નહીં આવે. ખ્યાલમાં આવ્યું શું કીધું? આ એટલે કહેવાનો અર્થ એવું છે કે એમાં એક શબ્દ છે ટીકામાં, અમૃતચંદ્રાચાર્ય દેવે વાપર્યું છે મોક્ષ અધિકારમાં. સમીરી શબ્દો જો યાદ રાખવા જેવું છે. કર્મ બંધ શૃંખલાના ધર્મ ધ્યાન વડે જેમની દૃષ્ટિ અંધ બની છે. અમૃતચંદ્રાચાર્ય દેવના શબ્દો છે. આ ભાવો કરશો તો આ કર્મો બંધાય, ને આ ભાવો કરશો તો આ કર્મો બંધાય. માઠા કર્મો તો ભોગવવા જ પડે. શું કરીએ? ઉદયમાં આવે તો માથે પડે તો દેવા જ પડે. એ જે આપણી ગુજરાતીઓની જે કહેવત છે ને, એ આ કહેવત સિદ્ધાંત વિરોધી બતાવે છે. માથે આવે એટલે દેવા જ પડે, દેવા જ પડે. તો પછી આપણા ગુરુદેવ જે કહે છે, ઉદય ઉદયાનુસાર થાય, તારી પરિણામો કરવા પડે તો પુરુષાર્થ નો શું થાય? તારા પરિણામ અનુસાર કર્મ બંધ થાય એવો તો નિયમ છે, પણ ઉદય અનુસારે તારે ભાવ કરવા જ પડે એવો નિયમ નથી. આ મોક્ષ અધિકારમાં આવે છે આ વાત. એટલે આ વાત ધ્યાનમાં લેવી બહુ સરસ વાત છે. તો પૂર્વ ભવ મેં બે પ્રકારના શીતલાચારના ખંડન અંગે જે મેં બે વાત કરી, વાત ધ્યાનમાં રાખશો. अद्भुत अध्यात्म की अमृत वर्षा की और शीतलाचार का निषेध किया. उनका कौंड कुंद पूर्व में जन्म हुआ. આ બધું જન્મ ઇતિહાસ સંબંધી બધા પાઠશાળાના બાળકોનો વિષય છે, એટલે હું બહુ એમાં ઉતરતો નથી. उनकी माता का नाम शांतला और पिता का नाम गुण कीर्ति था. अनंतवीर आचार्य देव ने कहा कि ये बालक महान आचार्य होगा. ये भविष्यवाणी अंगे तो ઓલામાં ચિત્રમાં આપણે દોરેલ જ છે અનંતવીર આચાર્ય. થોડીક હજી નોંધો જુઓ. આચાર્ય કુંદ કુંદ દેવ જે છે, એમનું નામ પદ્મપ્રભ. પદ્મપ્રભ એ એમનો જન્મનો નામ છે. જનરલી પદ્મનંદી આપણે બોલીએ, પણ એમનો પદ્મપ્રભ એ નામ. અને એ નાનપણથી જ વૈરાગી હતા. એ તો સ્વાભાવિક પૂર્વના સંસ્કારો. उनकी माता उनके लिए अध्यात्म के गीत गाती थी तो अल्प नींद आती थी. એ તો હાલરડા, મેં તો આના એના ઉપર 6 એપિસોડ બધા ગુજરાતી અને હિન્દીમાં તૈયાર કરેલા છે. તમે એ લોકો સાંભળ્યું હોય ના સાંભળ્યું ખબર નહીં, હું સેન્ડ કરું છું હમણાં. આખું એના ઉપર નેરેશન તૈયાર કરેલું છે. શુદ્ધોસી બુદ્ધોસી નિરંજનોસી. એનું આખું એક શુભચંદ્ર કરીને એક મુનિ થયા. હવે મુનિ થયા કે શ્રાવક થયા ખબર નથી, પણ 10 કાવ્યો લખેલા છે. આ 10 હાલરડાઓ ઓરિજિનલ છે આપણી પાસે. तो गुरुदेव तो हलरडाओ तो अपन ने संभळावे छे. जिनचंद्र आचार्य देव ने उनको आचार्य पदवी दी. उनके गमक गुरु भद्रबाहु आचार्य अष्टपाउडમાં કરેલો ઉલ્લેખ છે. ગમક, ગમક એટલે જ્ઞાન રૂબરૂ જેમની પાસેથી એમણે લીધા. દીક્ષાનો નામ પદ્મનંદી. જો દીક્ષાનો નામ પદ્મનંદી છે, क्योंकि नंदी संघ में मुनि दीक्षा धारण की. नंदी संघ
યાપનીય સંઘ ઈ ત્યાર કાળના બધા સંઘ હતા, કાષ્ટા સંઘ વગેરે, એટલે પદ્મનંદી એમનું નામ. 33 વર્ષ સુધી તો તેઓ મુનિ પદમાં રહ્યા, 11 થી, અને 44 વર્ષની ઉંમરમાં તેઓને આના અંગે પણ એક બહુ મોટો ઇતિહાસ છે. આના ઉપર તો અમે લોકો જયપુરમાં 2-4 લેક્ચરો સાંભળેલા છે. બધા સંઘ ભેગા થયા અને સર્વાનુમતે આચાર્ય કુંદ દેવને આચાર્ય તરીકે જાહેર કરવામાં આવ્યું. આ કેવો ગજબનો ઇતિહાસ છે. હા, તો आचार्य पद આપવામાં આવ્યું. आचार्य पदवी मिली तब उनका नाम कुंद आचार्य પણ સ્વાભાવિક છે, ગામ વગેરે જાણના હોય ત્યાંના એવી રીતે. 84 વર્ષ નું આયુષ્ય भरत क्षेत्र के पोन्नूर धाम से विदेह गए. ओके, 84 વર્ષની ઉંમર હતી એવું કહેવાય છે, પણ 84 વર્ષની આયુમાં જો ગયા હોય તો પછી ત્યાંથી આવીને લખ્યા હોય તો છેલ્લે તો પછી કેટલા વર્ષમાં એમને રચના કરી હોય એ આગળ આવશે, એની સાથે પછી થોડું ઓલું થાય. પણ એ જસ્ટ એક યાદ રાખીએ આપણે કે ચારણ ગદ્દીધારી મુનિરાજ હતા, 8 દિવસ સુધી રહ્યા. આ બધી ખ્યાલ છે આપણને. 5 પરમાગમોની રચના લખી. જો એમની ઉંમર જોવામાં છે, उनके नाम पद्मनंदी, कुंद आचार्य, એલાચાર્યની ઘટના તો તમે સમોસર સ્તુતિમાં સાંભળી શકો. એલચી જેવી કાયા હતી, નાનકડી, 500 ધનુષની કાયા વિદેહ ક્ષેત્રમાં. ત્યાં પછી બધાએ પૂછ્યું કે આ કોણ છે? તો ભરત ક્ષેત્રના ભાવિ આચાર્ય છે એમ કરીને એની જાહેરાત ત્યાં થઈ. એવી રીતે બધો ઇતિહાસ. ગૃદ્ધ પિચ્ચાચાર્ય પણ એમને કહેવામાં આવે. વક્ર ગ્રીવાચાર્ય, પીછી પડી અને એટલે વક્ર ગ્રીવા એમની વક્ર થઈ. 84 પાહુડોની રચના. કેટલાકના નામ હમણાં આપણે વાંચી ગયા હતા. જો એમની ઉંમર 95 વર્ષ 10 મહિના અને 15 દિવસ. આ એનું પર્ટિક્યુલર તિથિ ક્યાંક આગમ પ્રમાણ સાથે કાઢેલ છે. 95 વર્ષ 10 મહિના અને 15 દિવસ. હવે વિરલ, હવે હું ક્રોસ ક્વેશ્ચન કરું છું. હમણાં જે આપણે એક વાંચી ગયા 84 વર્ષની વાત કરી તો કે 10 જ વર્ષમાં, છેલ્લા 10 વર્ષમાં લખ્યા હોય, અને દેહની સ્થિતિ પંચમ કાળમાં કેવી થાય. ભલે ને આ પુણ્યશાળી જીવ હતા, પણ કઈ 85 વર્ષ પછી 84 વર્ષ પછી લખેલી તો કઈ बात मगजમાં બેસતી નથી. ओके, एनीवे, जो 2000 वर्षों में जितनी प्रतिमा मिलती है उन पर सभी पर एक नाम कुंद आमनाय लिखा जाता है. એના અંગે હું એક જ મિનિટ આપ સૌને વાત કરું. સત્યનભાઈ, ભગવાન બદલાઈ જાય, ધાતુ બદલાઈ જાય, પાષાણની જગ્યાએ 9 ધાતુ આવે, પંચધાતુ આવે, સ્ફટિક આવી જાય, કદાચ 5-50 વર્ષ પછી પ્લેટિનમ આવી જાય, પ્રતિમા બદલાઈ જશે, ભગવાન બદલાઈ જશે, પણ એના ઉપર જે શિલાલેખ લખવામાં આવે, પ્રશસ્તિ લખવામાં આવે, એમાં આચાર્ય કુંદ શુદ્ધ આમના એ ડાયલોગ તો એમને જ રહેશે. બોલો, હવે વિચાર કરો. આચાર્ય કુંદ દેવનું નામ સદા શાશ્વત રહે, કેવું એમણે કામ કર્યું છે. એટલે છે ને પૂજ ગુરુદેવ જે કહેતા, અમે તો એમના દાસાનો દાસ છીએ. એટલો મહિમા વિચાર કરજો. अशरीरी भगवान आत्मा नो कर्म प्रविकर्म भाव कर्म से भिन्न शुद्धात्मा दिखाया, वे जिन शासन के गौरव. પછી અમૃતચંદ્રાચાર્ય વગેરે તો એમના જે વખાણ કર્યા એ બધી એમાં વાત છે. આ એક સરસ વાંચવા જેવો. વિક્રમ શક પ્રારંભ में जन्मे मुनिवर कुंद, वय 11 में अहो गुरु हुए गुरु निर्ग्रंथ. બે જ કડી હું આપને આમાંથી, આ 4 કડી આપણે પહેલી લીટી જે છે એ આપણે આનો લઈશું. धन्य धन्य गुरु संत शिरोमणि कुंद आचार्य है, वीर जिनेश्वर गुरु गौतम के सच्चे वारिसदार है. सीमंदर संदेशा लाए परमागम के पात्र में, रत्न त्रय से भूषित गुरुवर रत्न त्रय दातार है. धन्य धन्य गुरु संत शिरोमणि कुंद आचार्य है, वीर जिनेश्वर गुरु गौतम के सच्चे वारिसदार है. આખો એક સ્વાધ્યાયનો વિષય છે. થોડોક એમનું જીવન ચરિત્ર આ પંક્તિઓમાં જુઓ. मूल संग को किया जिन्होंने दृढ़ता पूर्वक रक्षित है, कुंद आचार्य सुगुरुवर जिन शासन में वंदित है. सदेह किया विदेह गमन
सीमंदर प्रभु के नंदन उन महासुगुरु के चरणों में कोटि कोटि मम वंदन है। આપણે સમાપન તરફ જઈ રહ્યા છીએ। આ કાવ્ય મેં આપ સૌને વાત કરી હતી દર્શન સાર। આ આપણે ઉપર આચાર્ય દેવ જે છે દર્શન સાર એ આચાર્યનો આપણે ત્યાં કર્યું પણ છે, સ્ટેચ્યુ છવિ પણ ત્યાં છે। જય પૌમનંદિણા हो सीमंदर सामि दिव्यनाणेन न विवोहई तो समणा कहम सुमग्गम पयानंती। यदि सीमंदर स्वामी से महाविदेह में विद्यमान तीर्थंकर देव से प्राप्त हुए दिव्य ज्ञान द्वारा श्री पद्मनंदी नाथ એટલે आचार्य कुंदकुंद देव ने बोध नहीं दिया होता तो मुनिजन सच्चे मार्ग को कैसे प्राप्त करते। आचार्य देवसेन ની આ દર્શન સાર રચનામાં આવી રીતે વિદેહ ક્ષેત્રની બધી વાત એમાં આવે છે। અને આ पंक्तियों पण આપણે ગણગણતા विराम तरफ જઈએ। वीर प्रभु ने दिव्य ध्वनि में मार्ग शिव पथ का कहा, कली काल में निर्ग्रंथ पथ के जो हुए रक्षक महा, सर्वज्ञता की सिद्धि से इस काल के सर्वज्ञ जो, मन वचन तन से वंदना है कुंद कुंदाचार्य को। અને આ પંક્તિઓ પણ મારી સાથે આપ ચોક્કસ બધાએ બોલશો જોશો। हे भरत क्षेत्र अध्यात्म दूत, हे कांतिमान अद्भुत सपूत, हे महावीर के कुल वंशज, शिथिलों को जो संचार भूत, हे राज रहित महाराज प्रभो, दिग्वस्त्र युक्त निर्वस्त्र विभो, हे शास्त्र रहित संघाधिपति, हे महावीर संपूत हो, हे नंदी संग कीर्ति स्तंभ, शिरमौर समय अद्भुत प्रसंग, हे कौंड कुंड नगरी गौरव संघाधिपति किंतु असंग। શું કીધું આ? સંઘાધિપતિ છતાં તમે કેવા? કિંતુ અસંગ। બરાબર। હે સમય સાર પ્રણયન કરતા, પરમાગમ કરતા અકર્તા, પરમાગમ કરતા अकर्ता, हे कांतिमान तेजस योगी, करते सब किंतु नहीं करता, जिसने विदेह पर दी दस्तक श्रवणों के जो आभूषण मस्तक, अनुभव ललाट पर धर समय शत शत चरणों में नतमस्तक, शत शत चरणों में नतमस्तक। एवी रीते हुए है न होएंगे मुनिंद कुंद कुंद से। आचा वृंदावन दास जी ની આ પંક્તિઓ સાથે દેવશાસ ગુરુની પૂજામાં જે આપણે બોલીએ સતીનભાઈ, तुम सा दानी क्या कोई हो जग को दे दी, जग की निधियां दिन रात लुटाया करते हो शम, सम की अविनश्वर मणिया। एवा आचार्य कुंद कुंद देवना चरणों में आ छंद वडे आपणे प्रणाम करिए। हमारा एक अनुज मित्र छे, बहु स्वाध्यायी बहु गंभीर जीव छे, एनु नाम छे ज्ञाता। एमणे लखेल छे, काले ज मारी पासे आव्युं, एमणे खास फरमाईश राखी कि मने आ तमे रेकॉर्डिंग કરીને મોકલો। મોકલ્યું પણ એને। અદ્ભુત પંક્તિઓ છે આ પંક્તિઓ આપણે જ્યાં બેઠા છીએ ત્યાં ગણગણતા વિરામ તરફ જશું આગળ। પાકે દિવ્ય ધ્વનિ સાર ધાર કરુણા અપાર, पाहुड़ 84 में जो जिन सूत्र कहे हैं, प्रभुता बताए दिए विधि भी सिखाए दिए, जाके अनुसरण से जीव सुख लहे हैं। अहो इस वसुधा में सुधा बरसा गए, कुंद बुद्धि खोली ऐसे कुंद कुंद रहे हैं। वंदना अनंत अंत श्वास तक हो हमारी, उनके प्रसाद से ही मोह खिले ढहे हैं, उनके प्रसाद से ही मोह खिले ढले हैं। અને આ પંક્તિ તો આપણા સૌને ઓટે છે અને હૈયે છે। બનાઉ પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી, તથાપि कुंद सूत्रोना अंकाए मूल्य ना कदी, अंकाए मूल्य ना कदी। आ साथे आचार्य कुंद कुंद देवना चरणों આપણે સૌ નતમસ્તક થઈએ અને પ્રણ લઈએ। પૂજ્ય ગુરુદેવ શ્રીના શબ્દોમાં સ્વાધ્યાય તો આત્માર્થીને માટે રોજનો ખોરાક છે। 2-4 કલાક તો સ્વાધ્યાય
करवो जोईए। निज निधि निज में बताए, यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। हे जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन। जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो ढोक।